દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું. જામખંભાળિયા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરાયું. જરૂરિયાતમંદ લોકો ઊંચા વ્યાજ ચક્રમાં ન ફસાય તે માટે લોક દરબાર યોજાયો. લોક દરબાર યોજી લોન મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું. જામખંભાળિયામાં પાલિકાના ટાઉન હોલ ખાતે આયોજન લોન મેળામાં 250 જેટલા જરૂરિયાતમંદ લોકો ઉપસ્થિત રહ્યા. રાજકોટ શ્રી અશોક કુમાર યાદવ દ્વારા તેમજ એસપી શ્રી નીતેશ પાંડે સાહેબ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ અને ચળવળ હાથ ધરી ડિવિઝનના પોલીસ સ્ટેશનની અંદર આવા વ્યાજખોરો વિરુદ્ધની અંદર લોકોની ફરિયાદો મળી શકે એ બાબતે સૂચના તેમજ માર્ગદર્શન થઈ આવેલું હોવાથી આજ રોજ ખંભાળિયા ખાતે વ્યાજખોરો વિરુદ્ધની અંદર કોઈને પણ કોઈ ફરિયાદ કે એવી કોઈ હકીકત હોય તો એ પોલીસનું સીધું ધ્યાન દોરી શકે એના માટે લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું. એની અંદર અંદાજે 250 જેટલા લોકો હાજર રહેલા છે. સાથે સાથે લોકો વ્યાજના ચુંગાલમાં ન ફસાય, ઊંચા વ્યાજના દરોમાં ન ફસાય તે માટે 10થી વધારે બેંક, નગરપાલિકા તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને પણ સાથે રાખી અને લોન મેળાનું પણ આયોજન કરવામાં આવેલું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે. ગયા વર્ષે પણ આ જ રીતે વિવિધ પોલીસ સ્ટેશનની અંદર લોન મેળા તેમજ વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશ હાથ ધરવામાં આવેલી. ગયા વર્ષે કુલ 16 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવેલા હતા અને આ વર્ષે પણ ફરીથી લોકોની અંદર જાગૃતિ આવે તેમજ કોઈ પણ પરિવાર આ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ અને કોઈ અઘટિત પગલાં ન ભરી લે એ માટે સામેથી